ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન મર્ચન્ટ વેસલમાંથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદર પાસે મધદરિયેથી બીમાર વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરમાં વ્યક્તિને સારવાર માટે ખસેડ્યો હતો। તો આપ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી। ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। મધદરિયે એક વ્યક્તિ ફસાયેલા હતા। ઇન્ડિયન કોસ્ટગાર્ડને જાણ થતાં જ મર્ચન્ટ વેસલમાંથી એક વ્યક્તિનું ગણતરીના કલાકોમાં હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તો પોરબંદર પાસેની આ ઘટના છે જ્યાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના જાંબાઝ જવાનો તુરંત જ હેલિકોપ્ટર લઈને પહોંચ્યા અને ફસાયેલી વ્યક્તિને એક નવું જીવનદાન આપ્યું છે। મારા સહયોગી નિકુંજ જાની ફોન લાઈન પર છે। નિકુંજ, આ દ્રશ્યો જેવું સૂચવે છે કે દેશની અંદર એક વ્યક્તિના જીવની કિંમત શું છે? જેની મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન જે છે તેને પાર પાડવામાં આવ્યું છે। મહત્વનું છે કે મર્ચન્ટ વેસલમાં એક વ્યક્તિ નું રેસ્ક્યુ કરાયું છે। પોરબંદર પાસે મધદરિયે બીમાર થયેલા આ વ્યક્તિને કોસ્ટગાર્ડના ચોપર દ્વારા રેસ્ક્યુ કરીને તેને સલામત સ્થળે અને જ્યાં સારવાર આપી શકાય તે સ્થળે તેને ખસેડવામાં આવ્યો છે। દ્રશ્યની અંદર પણ આપ જોવો છો તે પ્રકારે આ મર્ચન્ટ વેસલમાં સવાર જે વ્યક્તિ છે તેને કોસ્ટગાર્ડના આ ચોપર દ્વારા હેલિકોપ્ટર દ્વારા દિલધડક રીતે જે દ્રશ્યમાં દેખાય છે તે પ્રકારે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને એક જીવની કિંમત શું હોય છે તે આ દ્રશ્યો બતાવે છે અને જે પ્રકારની જાબાજી કોસ્ટગાર્ડના જવાનોએ દર્શાવી છે। ચાહે પૂરની અંદર રેસ્ક્યુ કરવાની વાત હોય કે પછી મધદરિયે કોઈ પણ જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે રેસ્ક્યુ કરવાની વાત હોય, કોસ્ટગાર્ડ હંમેશાથી પોતાની પરાક્રમ દેખાડવા માટે તત્પર હોય છે અને તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। જી નિકુંજ, તમામ અપડેટ માટે આપનો આભાર।